ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ અને ઠાસરા મામલતદાર રોડ રસ્તાના દબાણો દૂર કરવા કાર્યવાહી। દુકાનદારો તેમજ સામાન્ય ધંધો રળી ખાતા વેપારીઓ વેપાર વિહોણા દબાણ બાબતે 2 દિવસ રિક્ષા ફેરવી હતી। તેના ભાગરૂપે આજે ઘણા વેપારીઓના માલ તેમજ મિલકતને નુકસાન પહોંચાડ્યું। મામલતદારના ઉદ્ધત મિજાજ વેપારીઓને વેપાર વિહોણા કરવાનો દેખાયો। પોતાનું પેટીઓ રળી ખાતા નાના મોટા ફેરિયાઓ તેમજ દુકાનદારોને દુકાનો બંધ રાખવાની નોબત। મામલતદાર તેમજ દુકાનદારો વચ્ચે તું મેના ઘર્ષણ। ફેરિયાઓ તેમજ દુકાનના વેપારીઓની વેદના સાથે રોષ। વેપારીઓનું લાખો રૂપિયાનું નુકસાન। ચીફ ઓફિસર સંજય પટેલે ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી, જ્યારે મામલતદાર ઠાસરાએ જણાવ્યું કે મારે અગત્યની કલેક્ટર સાથે મીટિંગ હોવાથી અત્યારે ઇન્ટરવ્યૂ નહીં આપી શકું। ખરેખર તો દબાણની વાત કરીએ તો આ દબાણો ન કહેવાય, આ ધંધો રોજગાર કરવા માટેનું એક પોતાનું હથિયાર છે કે જેની પર તેઓનું ગુજરાન ચાલે છે। આપણે જોઈએ તો કોઈપણ પ્રકારે મેળો અને કોઈ પ્રસંગ હોય તો જે તે ગ્રામ પંચાયતો દ્વારા બી આવા સ્ટોલ લગાવવા માટેની જાહેરાતો કરવામાં આવે છે। ત્યારે ડાકોરની અંદર આ રીતે પોતે ધંધા રોજગાર કરનાર નાના વેપારીઓ પોતે ડાકોરમાં ધંધો કરતા હોય અને યાત્રાળુઓને ખુશી મળતી હોય તેવા પ્રસંગે દબાણના બહાને ફક્ત અને ફક્ત નાના માણસોને હેરાન કરવાનો આ કારસો છે। છેલ્લા કેટલાય સમયથી ચીફ ઓફિસર દ્વારા 4 વખત ગોમતી નૌકા વિહારની નોટિસો આપવામાં આવી। પોતે પૈસાદાર અને રાજકીય હોદ્દ ધરાવતા હોવાના કારણે તેઓનું દબાણ આજે પણ દૂર કરવામાં નથી આવ્યું। તો આ વાલા દવલાની નીતિનો હું સખત વિરોધ કરું છું અને દિન 3માં જો અમારા ડાકોરના વેપારીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી સુધી પણ અમે જવા તૈયાર છે। આપની ઓળખ? દીપક ખંભોળજા, પોસ્ટ શું છે આપની? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીપીસીસી ડેલિગેટ। આજે આ જે દબાણનો મામલો છે એ બાબતે શું કહેશો આપ? દબાણનો મામલો જે છે આ વર્ષોથી છે, વાત સાચી છે, પણ સાથે સાથે અહીંયા ગરીબ લોકો જે નીચલા વર્ગના માણસો 2 પૈસા કમાતા હતા અને આ ભારતીય જનતા પાર્ટીના માણસોએ સત્તાધીશો ઉખેડીને ફેંકી દીધા। ભૂતકાળમાં પણ અહીં દુકાનો હતી અને હટાવી દીધી। કોઈ વર્તન નહીં, કોઈ જગ્યા નહીં કે કોઈ બીજું કોઈ એમને પ્રલોભન બી નહીં અને એ રીતે હટાવી દીધા। આ રીતનું છે। શું કહેશો આમ સરકારને? સરકાર વિશે તો એવું કહેવાય કે ભાઈ આ 2 ધારી નીતિની વાતો છે। આ પોન્જી સ્કીમોમાં કરોડોનું કરી નાખનારા જે પોતે પોતાનું મોબાઈલ સોનાના કવરમાં લઈને ફરે, આપણે જાણ્યું છે 10,000 કરોડનો આજે બી આંકડો આવ્યો છે। એવા લોકોને પકડવાની જગ્યાએ આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપની સરકાર ગરીબો ઉપર દમન કરી રહી છે।